हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સૂકી ભાજી। વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણે સૂકી ભાજી બનાવીશું। અને આ સૂકી ભાજી છે ફક્ત 5 મિનિટમાં તમને ઝટપટ બની જશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 500 ગ્રામ બટેકા લઈ લીધા છે અને તેને આ રીતે બે ભાગમાં ટુકડા કરી લીધા છે। એટલે બાફતી વખતે ફટાફટ તમારા જે બટેકા છે તે જલ્દી બફાઈ જશે। અને હવે આપણે તેને બે પાણીથી વોશ કરી લેવાનું છે, એટલે જે રેતી અથવા તો ધૂળનો રચકણો હોય તે દૂર થઈ જશે અને બટેકા છે તે ચોખ્ખા થઈ જશે। તો અહીંયા આપણે બે પાણીથી ધોઈ લેવાના છે। પહેલાં મેં અગાઉ એક પાણીથી ધોઈ લીધા છે અને આ રીતનું હજી ડોળું પાણી નીકળે છે। જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી આપણે બટેકાને ધોવાના છે। તો અહીંયા આપણા બટેકા ધોઈ અને રેડી થઈ ગયા છે। તો આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, એટલે મેં અડધી ચમચી મીઠું એડ કરેલું છે। હવે અહીં આપણે બટેકા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે। વધારે કરશો એટલે તમારું જે બટેકાનું પાણી છે તે બહાર નીકળશે ઉભરાઈ। હવે અહીંયા આપણે કુકરની આ રીતે બંધ કરી દઈશું અને 3 થી 4 વિસલ કરી લેવાની છે। હવે અહીં આપણે 4 વિસલ થઈ ગઈ છે અને બટેકા સરસ એવા કૂક થઈ ગયા છે। તો આ રીતે આપણા બટેકા છે તે સરસ બફાઈ ગયા છે। તો હવે તેને ઠંડા કરીશું અને છાલ કાઢી લેશું। હવે આવી કોઈ ખુલ્લી પ્લેટ હોય એમાં રાખશો એટલે ફટાફટ બટેકા છે તે તમારા ઠંડા થઈ જશે। અહીંયા આ રીતે આપણે બધી છાલ છે તેને કાઢી લઈશું અને મોટા મોટા પીસ કરીશું। તમને મનગમતા પીસ કરવાના છે। અહીંયા આપણે ઉપવાસના જ્યારે સૂકી ભાજી બનાવતા હોઈએ ત્યારે આપણે ફરાળી મીઠું એડ કરવાનું છે। હવે અહીં આપણે લીલા ધાણા છે તેને આપણે આ રીતે કટિંગ કરી લઈશું। હવે અહીંયા મેં તીખાશ માટે 2 મરચાં લીધા છે અને તમારે જેવી તીખાશ જોતી હોય એ રીતે તમે એડ કરી શકો છો। અહીં આપણે સૂકી ભાજી બનાવતી વખતે લીલા મરચાં, લીલા ધાણા, ટમેટાં અને આ બધું એડ કરવાથી ખૂબ જ સૂકી ભાજી છે તે તમારી સરસ એવી બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। જો ટમેટું ન હોય તો પણ એટલો સ્વાદ ભાજીમાં આવતો નથી, એટલે ટમેટું નાખવું પણ ફરજિયાત છે। જો ટમેટું તમારી પાસે ન હોય તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, પણ કોઈ પણ એક વસ્તુ તમારે ખટાશ માટે એડ કરવી। હવે અહીં આપણે ટમેટું છે તેને ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી લેશું અને આ ભાજી ફક્ત તમારે 5 મિનિટમાં જ ફટાફટ બની જશે। હવે અહીંયા ટમેટાં, મરચાં અને ધાણા આપણે કટિંગ થઈ ગયા છે। તો અહીંયા 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આખું જીરું છે વઘારમાં આપણે એડ કરીશું અને 1/4 સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અને એક ચમચી જેટલા મેં અહીંયા સિંગના દાણા નાખ્યા છે, તેને આપણે ફ્રાય કરી લઈશું। સિંગના દાણા એડ કરવાથી જે સૂકી ભાજી છે તેનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે। અને અહીંયા કડી પત્તા, મીઠી લીમડીના પાન છે તે મેં 10 થી 12 જેટલા એડ કર્યા છે, તેને આપણે બરાબર કૂક થવા દઈશું સિંગને। હવે અહીંયા મરચાં અને ટમેટાં છે તેને આપણે એડ કરી દઈશું। હવે તેને બરાબર મિક્સ કરી અને 2 મિનિટ જેવા જે બટેકા જે ટમેટાં છે તે સોફ્ટ થાય તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। મીઠું છે તે તમારે બટેકાને ધ્યાનમાં રાખી અને એડ કરવાનું છે। હવે અહીંયા અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું અને 1 ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કર્યું છે। જે સૂકી ભાજીમાં જીરું હોય તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને સ્વાદમાં ખૂબ જ સારી એવી લાગે છે અને પેટને ઠંડક પણ આપે છે।
અહીંયા આપણી આ સૂકી ભાજી એકદમ બની અને રેડી થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થાય એટલી ટેસ્ટી બની ગઈ છે. તો 1 મિનિટ જેવું આપણે થવા દઈશું અને લીલા ધાણા ફ્રેશ એડ કરીશું. હવે મેં અડધું લીંબુ છે તે ઉપરથી એડ કરેલું છે. જો તમારી પાસે ન હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો. આપણે અહીંયા ટમેટાં પણ એડ કરેલા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં એડ કરીશું. અહીંયા આપણી આ સૂકી ભાજી ઉપવાસ માટે બની અને રેડી થઈ ગઈ છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન મળશે. થેન્ક યુ.